જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે પાવાગઢ જવા નીકળી ગયા છે બધા મિત્રો સાથે. જોઈ શકો છો નવાખલ ચોકડી આવીને ઊભા છે. આ ભાઈને પેટ્રોલ નખાવાનું છે. પેટ્રોલ નખાઈને તરત પાવાગઢ માટે નીકળીશું. આપણા જયદીપભાઈ છે આપણી જોડે, પૃથ્વીભાઈ છે, આપણે જીતેશભાઈ છે અને ભાવેશ અને ધ્રુવ પણ છે સાથે. તો મિત્રો આખો બ્લોગ જોજો, લાસ્ટ સુધી બન્યા રહેજો. આખું પાવાગઢનું એડવેન્ચર તમને બતાવીશું. તો ટુ વીક કન્ટિન્યુ. પેટ્રોલ પૂરા આવી ગયા છે. આ મિત્રનું ત્યાં આગળ પેટ્રોલ પંપ બંધ હતો, તો અહીંયા આગળ વડોદરા કંઈક પહેલો પેટ્રોલ પંપ HP આવ્યો છે. ત્યાં આગળ આપણે પેટ્રોલ પુરાઈને નીકળીએ છીએ બધા. તો મિત્રો હવે આપણે હાઈવે ઉપર ચડવાના છે, એટલે પછી કઈ દુકાન આવે નહીં, એટલે હવે આપણે રજવાડી ચામાં ચા પીવા ઉભા રહે છે બધા. ચા પીને હવે નીકળી જઈશું આપણે આગળ. ટુ બી કન્ટિન્યુ. તો બન્યા રહો આગળ, બરાબર છે. રજવાડીની ચા પીને આપણે આગળ નીકળીએ છીએ, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ચા પીવા બેસી ગયા છે, આ બધા પીવા છે. આપણે રજવાડીની ચા પીને આગળ નીકળીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચા પી લીધી છે, હવે આપણે હાઈવે ઉપર ચડીશું ડાયરેક્ટ પાવાગઢ. તો હા ભાઈ, રજવાડી ચા. જીતેશભાઈ કીધું એટલે રજવાડી ચા, એટલે રજવાડી ચા, બરાબર છે. અડધે જઈને પાછા હાઈવે ઉપર ચડેલા પાછા છે. અને આ બધા ભોળા છે, કારણ કે આમ ધીમા ધીમા જઈએ છે એટલે. પણ હવે પૃથ્વીભાઈ ચના ચલો હતા, હવે હું ચલવીશ, એટલે હવે 80 ની ઓવર છે, બરાબર છે. આપણે હાલોલ વાળો હાઈવે ઉતરી પડ્યા છે અને આ એક ધાબા ઉપર ઊભા છે અને ચા બા પીશું બીજી વાર, કારણ કે પેલી તો પતી ગઈ. હાઈવે ઉપર નીકળી ગઈ બધી 70-80 ની બાઇક ગતું હતું, એટલે બધું પૂરું થઈ ગયું. એટલે કેવું ભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો? કમ્પ્લીટ બાઇક ચલાવવાની મજા આવી ગઈ. મજા આવી ગઈ ભાઈ. ધ્રુવભાઈ શું કહેશો? આપણે ડ્રાઇવિંગ કરવામાં એક નંબર મજા આવી ગયા ભાઈ. બીજું શું જોઈએ? બસ બીજું કઈ નહીં. મોજે દરિયા તો મોજે દરિયા. આજના રોડ કરના ખાણા. શું કહેશો પૃથ્વીભાઈ? આપણે એવું કે તસ્મે મેં હીરો લગ રહા હું. क्या हीरो में निकलो? ઓ ટકા લાગે છો, હીરો લાગે છે ભાઈ. આપણે કોમેન્ટમાં કહી દેજો કે પૃથ્વીભાઈ હીરો જેવા લાગે છે ને, બરાબર છે. તો હવે આપણે અહીંયા આગળથી ચા પીને જે આપણે નાસ્તો બાસ્તો કરીને આગળ નીકળીએ, તો ટુ બી કન્ટિન્યુ. મિત્રો હવે પાવાગઢ ઓલમોસ્ટ 3 કિલોમીટર રહ્યું છે, તો હવે આપણે જઈને પહેલા નાસ્તો કરીશું અને પછી પાવાગઢ ચડવાની શરૂઆત કરીશું, બરાબર છે. હા, જો પાવાગઢના સામે ગેટ જ આવી ગયો છે. તો હવે ગેટ થી તો મિનિમમ કેટલું થાય? 1-2 કિલોમીટર થાય છે. 1-2 કિલોમીટર થાય છે, બરાબર. તો મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છે અને જે બાઇક લઈને ઉપર ચડવાનું આવે છે એ ચાલુ કરી દીધું છે ચડવાનું આપણે. તો મિત્રો હવે આપણે પાવાગઢ પહોંચી ગયા છે અને પાર્કિંગ કરવા આવ્યા છે. બાઇકો પાછળ આપણે પાર્કિંગ કરી દીધો છે અને પૃથ્વીભાઈ અને આપણે ધ્રુવભાઈ બંને નંબર પ્લેટ લખાવા જાય છે બધાની, આપણે જે છે આપણા બાઇકની એ બધી. અને હવે અહીંથી આપણે ચાલતા ચડવાનું છે. આટલા સુધી બાઇક આવ્યું હતું, તો આપણે બાઇક આટલે મૂકી દીધું છે અને હવે અહીંયા આગળથી આપણે ચાલતા ચડીશું, બરાબર. તો ટુ બી કન્ટિન્યુ, ચાલુ જ રહેજો બ્લોગમાં અને તમને બતાવીશું વ્યૂ ઉપરનો. સવાર થશે એટલે સારું દેખાશે. અત્યારે કેવું છે કે ધુમ્મસ છે, એટલે રાતનો એટલું બધું સારું નહીં દેખાય, એટલે સવારમાં તમને બતાવીશું, બરાબર છે. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો પગથિયા ચડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. બધા જો ફૂલ એનર્જી લાગે છે. અડધે જણ જોઈએ કે એનર્જી ઉતરી જાય કે રહે એવું, બરાબર. તો મિત્રો થોડુંક ચડાવીને થાકી ગયા છે હું ધ્રુવભાઈ બે. પેલા બધા આગળ જાય છે. અમારી કેપેસિટી આવી રહ્યું છે મિત્રો. આવી રહ્યું મારું ધ્રુવભાઈનું બેનનું આવી રહ્યું છે. પેલા બધા ફૂલ એનર્જી લાગે છે. જોઈએ આગળ જતા રહી રહે કે નહીં રહેતું. પૃથ્વીભાઈ પણ ઊભા થઈ જાય છે. એમનું પણ આવી રહ્યું છે હવે. પૃથ્વીભાઈ થોડીક વાર એનર્જી રહેશે, પછી તો એ જવાના જ છે. હું જવાનું. તો મિત્રો ગેટ આવી ગયો છે અને શું કહેવાય, આ પહેલો ગેટ કહેવાય. આ પૃથ્વીભાઈ એવું કહે છે અને આ ધ્રુવભાઈ એવું કહે છે. ધ્રુવભાઈ કયો ગેટ? હા, પહેલો ગેટ આવી ગયો છે, બરાબર છે. તો મિત્રો અડધું ચડ્યા છે, બહુ જ થાકી ગયા. હું ધ્રુવભાઈ તો વધારે ત્યાં અમારા આમ શું કહેવાય સ્ટેમિના છે જ નહીં. બે ગયા છે અહીંયા આગળ વચ્ચે. બહુ ગરમી થાય છે, ધુમ્મસ છે છતાં બહુ ગરમી થાય છે. ધ્રુવભાઈ તો પલળી ગયા.
પલ્લી ગયા હા પલ્લી ગયા થાય નહીં ગરમી નહીં તો એક બાજુ ધુમ્મસ છે અને એક બાજુ ઘણી બધી ગરમી થાય છે. મિત્રો પહોંચી ગયા આપણે, જરીક દેખાય છે બધા. તો મિત્રો આપણે આવી ગયા છે છેક મંદિરના ગેટ ઉપર. અહીંયા આગળથી આપણે બહુ ધુમ્મસ છે, રિઝોલ્યુશન એટલું સારું આવતું નથી, તો ગેટ બતાવું જેટલો દેખાય એટલું ખરું. બરાબર છે. આ બધા આવ્યા છે, બધા થાકી ગયેલા કે આ કંપની મજા આવી કાંઈ ના થાકી ગયા. ભાઈ તો પહેલા ચાલતા હતા પાછા કે થાકી ગયા. શું તમારે જયદીપભાઈ શું લાગે? થાકી ગયા આ વખતે થાકી ગયા. તમને કેવું લાગ્યું? થાકી ગયા પણ શું કરવાના? તમે પાછળ જોઈ શકો છો, આ છે પેલો મેઇન ગેટ કહેવાય છે જે પાવાગઢમાં આવેલો છે, તે જ છે. તો ચલો આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ. બધા થાકી ગયા છે, જે છતાં ચડવાનું ચાલુ જ છે. હજુ કેટલું બાકી રહ્યું? મિનિમમ 50 પગથિયા આઈ થિંક રહ્યો. હા 100% નહીં પણ આઈ થિંક 50 પગથિયા રહ્યા છે. બધા ચડવાનું ચાલુ જ છે, થાકી ગયા છે થોડા. તો ચલો આગળ મળીએ. તો મિત્રો બહુ થાકી ગયા. ચંપલિયાનું પાર્કિંગ આવ્યું છે, ચંપલનું પાર્કિંગ કરીને આવી ગયો મંદિર. બતાવો, થાકી જા હો પગે થઈ જાવ બીજા. આ પૃથ્વીભાઈ હોતે જોવો છે કે અડા હાથનું લઈને ઊભા થઈ ગયા છે. કઈ નહીં કહી શકાય. બધા શ્વાસ ફૂલાડાય. તો મિત્રો ઘણી બધી લાઈન પડી ગઈ છે મંદિરના દર્શન માટે. જોઈ શકો છો નીચે સુધી તમે. પાછળ પબ્લિક તો ચાલુ જ છે હજુ તો. મિત્રો ઘણી બધી ભીડ થઈ ગઈ છે, આગળ વધી રહ્યા છે ધીમે બધા. મસ્તી મજાક કરતા આરતી ચાલુ છે અત્યારે. આરતીના ટાઈમ પર જ આવ્યા છે આપણે. ઘણી બધી ગઈ છે. દર્શન કરવા મિનિમમ આ ભાઈ આપણને હસી મજા કહી રહ્યા છે. અંદર જઈને દર્શન કરી લીધા છે અને હું ધ્રુવભાઈ આવીને ઊભા છે. પેલા બધા લેવા ગયા છે પ્રસાદ. અહીંયા પ્રસાદ લઈને આવે એટલે આપણે નીચે ઉતરીએ ધીમા. પછી બીજું લોકેશન છે, અંદર ફરવા જઈએ છીએ. પહાડ ઉપર થોડું ફરવાના છે, પછી આગળ વધીએ અમે. બરાબર, તો કન્ટિન્યુ રહેજો. દર્શન કરીને ચાલ્યા છે આપણે નીચે. સિક્યુરિટી વાળાએ સીટી મારી એટલે આપણે નીકળી ગયા. તો ચલો નીચે મળીએ આપણે. મિત્રો આપણે દર્શન કરીને નીચે આવતા હતા અને બધાને લોકેશન સારું લાગ્યું છે, તો ફોટા ક્લિક કરવાનું ચાલુ કરી દીધું છે. અને આપણા જીતેશભાઈ બપોરે ખાવાનું ચાલુ છે. બસ લા ભાઈ આવું બહુ માપની ખાવ ને કેમ ના ખાવ. આ ભાઈ લઈને આવ્યા છે, આ ભાઈ ખાય છે. આ કાઢી દે લો. ઉતરવાનું કન્ટિન્યુ રહેશે. આપણે અડધો કલાકમાં તો ઉતરી પડીશું એવું કહે ધ્રુવભાઈ, પણ જોઈએ આપણે આગળ કોણ ઉતરાય એવું પહેલું. હડો કોણ ભાઈ પહેલું ઉતરશે? બેસ ચડવામાં ફાફા પડી જાય ને પાછા કે ઉતરવામાં પહેલા ઉતરું કે ખોટી મગજકારી કરી. કોઈ નહીં ચડાતું નથી. શું કહેવાય મિત્રો, જેને જે ખરીદી કરવી હોય બધી બહુ મળે છે. ધ્રુવભાઈ તમારા માટે પેલી રેજો ગાડી જોતી હોય તો. મિત્રો આપણે પાવાગઢ ચડીને ઉતરી રહ્યા છે. પગ ઘણા બધા થતી રહ્યા છે. જરા વાઇબ્રેશન મારી રહ્યા છે, જોઈ શકો છો. બધાના વાઇબ્રેશન મારે છે. તો મિત્રો બધા થાકી ગયા છે અને આગળ બેસી ગયા છે ગોઠવાઈને. મિત્રો હવે આપણે જે પાવાગઢની સામે બીજો ગઢ છે, ભદ્રકાળી માતાનું મંદિર છે, ત્યાં જઈએ છીએ. ચાલતા જતાના બધાએ ભૂંગરા લઈ લીધા છે અને ભૂંગરા ખાવાનું ચાલુ કરી દીધું છે. ખતરનાક વાળું ફોટો શૂટિંગ ચાલુ છે. લોકેશન 1 નંબર છે. તમારે ફોટા પાડવા હોય તો તમે આવી શકો છો. વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, બધું લોકેશન તમને આ વિડીયોમાં જોવા મળી જશે. ફોટા માટેનું હેપી પૃથ્વીભાઈ ખાઈ રહ્યા છે, બહુ હેપી થઈ ગયા છે આજે એવું લાગે છે. ગાઈસ આપણું પબ્લિક ઉપર બેઠું જ છે, ખતરનાક. થાકી જાય બધા. ફોટા પાડે, અડધા ફોટા પાડીને થાકી ગયા, અડધા ચડીને થાકી ગયા, બધું થાકી ગયા છે. જો આપણા ધ્રુવભાઈ, બોલો ધ્રુવભાઈ, ચી મજા આવી કે ના આવી? મજા. અમારા ભાઈ હુઈ ગયા, આ ભાઈ હુઈ ગયા. જો મોબાઈલમાં ચડવા અટકી પડ્યા
અને આ ભાવેશભાઈ હોતે માથે ઠેલો મૂકીને હોઈ ગયા છે. પૃથ્વીભાઈ ફોટા એડિટ કરવા મળ્યા છે. લોકેશન જોઈને બધાને ઊંઘ આવી ગઈ. ખાલી જુઓ તમે લોકેશન એકવાર ખતરનાક છે એમ. જોઈ શકો છો તમે લોકેશન. મિત્રો આપણે હવે કપડાં વપડા ચેન્જ કર્યા છે. બીજા ફોટો શૂટિંગ થશે પછી આપણે આગળ જઈશું નીચે હોટલ ઉપર જમવા માટે. પછી જોઈએ આગળ કઈ બીજું સારું લોકેશન મળશે એટલે એ બાજુ જઈશું. લોકેશન તો અહીંયા જ એક નંબર છે, ખતરનાક છે. જોઈ શકો છો પાછળ તમે થોડી નાખે લોકેશન સામે જોઈ શકો છો. આ ટીમ અહીંથી ખાવાનું નામ જ નહીં લેતી કારણ કે એમને ખતરનાક ગમી ગયું છે. લોકેશન જ એવું છે એટલે અહીં આગળ તો રહેવાનું નથી જાય એવું છે. લોકેશન પર આવજો આવો તો. મિત્રો હવે આપણે એક્ઝિટ મારીએ છીએ એકદમ જોરદાર પ્લેસ ઉપરથી. ધીમે ધીમે હવે શું કહેવાય નીચે ઉતરીએ છીએ. હું અને જીતેશભાઈ પાછળ રહી ગયા છે. પેલા બધા આગળ જતા રહ્યા છે. અમે થોડા પાછળ રહી ગયા છે. મિત્રો હવે આપણે એ પ્લેસ ઉપરથી નીકળી ગયા છે અને ડાયરેક્ટ નીચે જવાય એવો એક શોર્ટકટ છે. એ શોર્ટકટ આગળ રહીને જવાનું છે આપણે. જોઈ શકો છો પાછળવાળું લોકેશન ખતરનાક છે. વાંદરાનું ઝાડ છે અહીંયા જોઈ લો. ખતરનાક વાંદરા છે અહીંયા. આપણી પબ્લિકે શોર્ટકટ કરી લીધો છે. અહીંયા નીકળવાનું જોઈ લો. એક નંબર શોર્ટકટ પડ્યો છે. એક નંબર લોકેશન વાળો શોર્ટકટ પડ્યો છે એમ જોઈ શકો છો આપ. બેકમાં જુઓ ખાલી જોઈ શકો છો. તો મિત્રો આપણે બધું લોકેશન ફરીને નીકળી ગયા છે. આખો પાવાગઢ બાજુ ચોફેર ફરીને નીકળી ગયા છે અને પાર્કિંગમાંથી બાઇક લઈ લીધી છે અને હવે આપણે બીજે લોકેશન પર જઈશું જ્યાં સારું લાગશે ત્યાં જઈશું. મિત્રો આપણને એક મસ્ત લોકેશન મળી ગયું છે. એક વન છે જેનું નામ વન કવચ છે. આપણે અને આપણી ટીમ સાથે અહીં ફરવા આવી ગયા છે. ટીમવાળા આપણને બોલાવે છે જો ઉપર જવાનું છે. તો મિત્રો હવે આપણે પેલા વનમાં ફરીએ છીએ. થાકી ગયા છે એટલે બધું પબ્લિક આપણું બેસી ગયું છે જોઈ લો. ભાવેશભાઈ પણ બેસી ગયા. જીતેશ પેલી આગળ બેઠો છે. આપણે અહીં ત્રણ અહીં આગળ બેઠા છે. તો મિત્રો આપણે ત્યાંથી કંટાળીને હથની માતાનો જો વોટરફોલ છે ત્યાં જવા માટે નીકળ્યા છે. તો આજ તમને બતાવીશું આપણે હથની માતાનો વોટરફોલ જે ખૂબ જ પ્રખ્યાત છે, પ્રચલિત છે આખા વડોદરા જિલ્લાની અંદર, પંચમહાલ જિલ્લાની અંદર. ઘણા દૂરથી પબ્લિક તે વોટરફોલને જોવા આવે છે, નાહવા આવે છે. હથની માતા વોટરફોલ પહોંચી ગયા છે આપણે અને ખૂબ જ એન્જોય કરવાનું છે. લોકેશન એક નંબર છે. જો ચાફર પહાડ છે. જોઈ શકો છો અહીંયા આગળ નીચે આવા છે. તો મિત્રો આપણે જે હાથની માતા વોટરફોલ છે ત્યાં પહોંચી ગયા છે. જે આ વોટરફોલનું સ્ટાર્ટિંગ થાય છે ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યા છે ઉપર. પછી થોડી વાર પછી આપણે નીચે જઈશું જ્યાં તેનું એન્ડિંગ થાય છે. મિત્રો ભાવેશભાઈ બધા નહીં આવી ગયા છે. જોઈ શકો છો આ બંને જયદીપ ને ભાવેશ બંને. આપણે તો ખાલી પેલા ખાધા છે જો બધાએ. તો મિત્રો ફાઇનલી આપણી ટ્રીપ પૂરી થઈ ગઈ છે અને આપણે ઘરે પાછા ફરી ગયા છે. ઓલમોસ્ટ ઘરની નજીક જ આવી ગયા છે. બધાને ટ્રીપમાં મજા આવી છે. આઈ થિંક મજા આવી ને ભાવેશભાઈ? હા, બધાને મજા આવી જ છે. બધા થાકી ગયા છે એટલે ઘરે જાય છે. આવતાનું બહુ શૂટિંગ બતાવ્યું નથી કારણ કે જે જતા હતું એ જ આવતા હતું એટલા માટે બહુ આવતા સમયે બહુ બતાવ્યું નથી. બધા થાકી ગયા હતા એટલે. તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ, ફોલો એન્ડ લાઈક કરતા રહેજો. જય માતાજી.